ડિયર સ્ટુડન્ટ્સ, નીટ 2008માં એકમ અને માપન પ્રકરણમાંથી આ પ્રશ્ન પૂછાયો હતો અને પ્રશ્ન છે: એક ગોળાની ત્રિજ્યાના માપનમાં 2% ત્રુટિ હોય તો તેના કદની ગણતરીમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે? વિકલ્પ આપ્યા છે: એ 4%, બી 6%, સી 8% અને ડી 2%. હવે આ પ્રશ્નની અંદર આપણને ગોળાની ત્રિજ્યાના માપનમાં ત્રુટિ આપેલી છે અને કદની ગણતરીમાં આપણે ત્રુટિ શોધવાની છે. તો સૌથી પહેલા તો આપણી પાસે ગોળાના કદનું સૂત્ર હોવું જોઈએ. તો ગોળાના કદનું સૂત્ર છે V બરાબર 4/3 પાઈ આર ક્યુબ, જ્યાં આર ગોળાની ત્રિજ્યા. હવે આ સમીકરણમાં 4/3 પાઈ અચળાંક છે, એટલે પ્રતિશત ત્રુટિની ગણતરીમાં એ ક્યાંય દાખલ થશે નહીં. હવે આપણે કદમાં ત્રુટિ શોધવાની છે અને આપણને ત્રિજ્યાના માપનમાં ત્રુટિ આપી છે, પણ સમીકરણમાં ત્રિજ્યાનો ઘન r⁵ અહીંયા આગળ આવેલું છે. તો જ્યારે આપણે આંશિક ત્રુટિ ગણીએ કે પ્રતિશત ત્રુટિ ગણીએ ત્યારે આ જે ત્રુટિ છે આરમાં એ એના ઘાતાંક ગણી દાખલ થાય છે, એટલે કે આરની પ્રતિશત ત્રુટિ જે છે એ આ ગણતરીમાં 3 ગણી દાખલ થશે. એટલે આપણે આંશિક ત્રુટિ લખી શકીએ કે ગોળાના કદમાં આંશિક ત્રુટિ ΔV/V બરાબર 3 ગણી ગોળાના ત્રિજ્યાના માપનની આંશિક ત્રુટિ ΔR/R. હવે બંને બાજુ આપણે 100 વડે ગુણી નાખીએ તો આપણને પ્રતિશત ત્રુટિ મળે. તો ΔV/V × 100 એટલે કે ગોળાના કદની ગણતરીમાં પ્રતિશત ત્રુટિ બરાબર 3 ટાઈમ્સ આરના માપનમાં રહેલી ત્રુટિ. હવે આરના માપનમાં રહેલી ત્રુટિ આપણને આપેલી છે, બરોબર છે, 2%. તો 3 × 2% બરાબર 6%. એટલે કે કદના માપનમાં એટલે કે કદની ગણતરીમાં હવે આપણને ત્રુટિ પ્રાપ્ત થઈ 6%. તો આપેલા વિકલ્પ પ્રમાણે કદની ગણતરીમાં પ્રતિશત ત્રુટિ 6%, એટલે આપણો વિકલ્પ બી અહીંયા સાચો છે. ક્લિયર મિત્રો?